પાડી સુબારે વધારો અરે મોઘેરા મહેમાન ભલે ભલે રે બધારો અરે ભાવ ભર્યું નિમંત્રણ અમારું સ્વીકારો રાખશે સૌનું ધ્યાન મારો મોટી મોસવાળો અરે મોઘેરા મહેમાન ભલે ભલે રે બધારો અરે હાર ગુંથાવું ગુલાબનો શેરીઓ શણગારો ઓગણે પાવન પગલા પાડી શોભારે વધારો મોઘેરા મહેમાન ભલે ભલે રે બધારો અરે ભાવ ભર્યું નિમંત્રણ અમારું સ્વીકારો રાક્ષસ અરે હાર ગુંથાવું ગુલાબનો શેરીઓ શણગારો ઓગણે પાવન પગલા પાડી શોભારે વધારો મોઘેરા મહેમાન ભલે ભલે રે બધારો અરે ભાવ ભર્યું નિમંત્રણ અમારું સ્વીકારો રાખશે સૌનું મિત્રો શાંતિલાલ ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। આજે આપણે થરાદ તાલુકાના સૌપુરા મુકામે આવ્યા છીએ। ત્યાં એક ભજનિક કલાકાર એટલે રિંકલબેન ઠાકોરના ઘરે તો આપણે ગામની અંદર પ્રવેશ કર્યો છે તો ત્યાં ગ્રામજનો અત્યારે આપણી સાથે ઉપસ્થિત છીએ તો એમને આપણે સવાલો પૂછીશું કે તમારા ગામના રિંકલબેન ઠાકોર છે એ ભજનિક કલાકાર છે તો તેમના વિશે શું કહેવા માગે છે। તો ગ્રામજનો ઉપસ્થિત છે તો આપણે સીધા ગ્રામજનોને સવાલ કરીશું। નમસ્કાર કાકા। જય નકલંગ દાદાની મારા થમણી શું નામ છે તમારું? મારું નામ પતુભાઈ ઠાકોર સૌપુરા। હા, તમારા ગામની અંદર જે રિંકલબેન ઠાકોર ભજનિક હા રિંકલબેન જે ભજન ભાવ કર્યા એક મિનિટ તમારા ગામની અંદર ભજનિક કલાકાર કહેવાય રિંકલબેન ઠાકોર છે તો તમારા ગામની દીકરી છે આમ તો તમારા ગામનું સૌપુરા ગામનું ગૌરવ કહેવાય છે તો તમે દીકરી વિશે શું બે શબ્દો કહેશો? હા, અમારી બેન રિંકલબેન બેસતા વર્ષના બીજને દાડે મેં ભજન ભાવ ભગવાનના દાડે મેં અહીં લાવ્યા હતા એમને ભજન ભાવ કર્યો છે અને પોતે સારું ભજન ગાયું છે। રેડી અમને પ્યાસ છે ઢોલક માસ્ટર છે અમારા જોગાભાઈ ભજન ભાવ અમારે જયરામભાઈ ઠાકોર પદમભાઈ ઠાકોર રેડી પછી અમારે નાઈ એક છે ગૌશાળામાં રઘુભાઈ રેડી અને રીંકાબેને મને ખૂબ આનંદ આવ્યો છે અને બેસતા વર્ષને દાડે જ મને 2025માં પહેલા ફર્સ્ટ નંબર મેં ભગવાનના મંદિરમાં પોતાનું આયોજન કર્યું છે ભગવાનનું મને અમને ખૂબ યોગ લાગ્યો હતો અને મને સારું લાગ્યું છે। તો હવે આ એમના જે ગામના ગ્રામજનો હતા વડીલ હતા એમણે જણાવ્યું છે તો આપણે બીજા પણ મિત્રો ઊભા છે તો બીજા મિત્રોને પણ સવાલો કરીશું મિત્રોને પૂછીશું। નમસ્કાર। નમસ્તે સોંદેલાલ। નમસ્કાર। નમસ્કાર મિત્રો। શું નામ છે તમારું? મારું નામ સિંગર જયરામભાઈ ઠાકોર સૌપુરા। હું ભજનનું પણ મને ખૂબ ગર્વ છે મને ભજન ગાવાનો બરાબર છેડથી નાનપણથી મને લાગણી જ છે કે બસ મારે ભજન કરવું છે પછી એને તમારા જેવા ક્ષણનો સપોર્ટ મને મળી ગયો। તો આજે અમે સૌપુરા ગામમાં ભજનિક કલાકાર રિંકલબેન ઠાકોરની મુલાકાત લીધી હતી તો તમારા ગામનું ગૌરવ કહેવાય છે તો ભજનિક કલાકાર રિંકલબેન ઠાકોર છે એમના વિશે તમે શું કહેશો? રિંકલબેનને અમે પણ બહુ સપોર્ટ કરો છો। રિંકલબેનની ગાયકી પણ સારી છે। અમે એક બે પ્રોગ્રામમાં લઈ ગયા પહેલાં તો રિંકલબેનને કોઈ આવડતું નહોતું પણ રિંકલબેનને એવું કે જયરામભાઈ અમને મારે પણ ભજન ગાવું છે આમ ભણવા જાય છે નિહાળે પણ કે મારે ભજન ગાવું છે તો કીધું જે સત્સંગમાં આપણે સારા માણસ જો આવતું હોય તો આપણે કોઈને ના પડાય નહીં ને અમે તો એ ભગવાન આગળ ને બધાને પ્રાર્થના કરો તો કે સારું કાર્ય કરતા હોય ને એમાં કોઈ આડે ના આવે અમે તો અમે એને બહુમતીથી અમે સપોર્ટ આલો છો ને રિંકલબેનને ગમે તે સંતવાણીનો કાર્યક્રમ હોય કે ગમે તે જો ગરબાનું આયોજન હોય તો અમે રિંકલબેનને સપોર્ટ કરીને અમે લઈ જશું સાથે। રિંકલબેન સારું પણ ગાવે છે એટલે ને અમે એવી ને એવી મહેનત કરતા રહીશું ને રિંકલબેનને આગળ ને એને લઈ લારે લારે અમારું નામ બનશે। તો જય નકળેન, જય હિન્દ, જય ભારત। તો આજે મિત્રએ જણાવ્યું કે અમારા ગામના ગૌરવ કહેવાય છે રિંકલબેન ઠાકોર છે તો બીજા પણ ગ્રામજનો અહીં તે ઉપસ્થિત છે તો બીજા જોડે આપણે સવાલ કરીશું। નમસ્કાર। નમસ્કાર। શું નામ આપનું? મારું નામ ઠાકોર ભારતીભાઈ સ્વરૂપાભાઈ ગામ સૌપુરા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા। તો તમારા ગામનું ગૌરવ એટલે કે રિંકલબેન ઠાકોર કલાકાર છે તો તમે શું કહેશો? આમ તો રિંકલબેન ઠાકોર તો પહેલાં તો અમને એવું થોડુંક લાગતું હતું કે અમે ગામમાં અમારા આજુબાજુમાં કોઈ ભજન ભાવ રાખેલો હોય અને અમે ભેગા જતા રિંકલબેન ભેગા જ અમે જતા એટલે એકવાર બે વાર એમને અમે કીધું કે તું ગાય
તો આમ થોડોક બધી વસ્તીમાં થોડોક આમ બહાર આવે ને તો એમ કે સારું કહેવાય એમ. એટલે એક બે ભજન બોલ્યા અને અમને સારું લાગ્યું ને આમ અમારા ઠાકોર સમાજનું આમ ગૌરવ કહેવાય એક કે નાની બાળકે એક જો આવું ભજન બોલી શકતી હોય ને તો એમ કે સારું કહેવાય એમ હોય. અમને તો એટલું જ છે કે અમે નકળંગ ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ કે અમારા ઠાકોર સમાજનું એક નામ રોશન કરે એવી અમને આમ અધિકાર છે એમ. કહી શકાય કે ગામનું ગૌરવ છે એટલે આપણા સૌપુરા ગામનું ગૌરવ કહેવાય, એટલે ગામનું નામ પણ રોશન થાય, આપણા પરિવારનું નામ પણ રોશન થાય. તો આપણે હલો, નમસ્કાર. નમસ્કાર જી. શું નામ આપણું? પ્રભુભાઈ મારું નામ દુધવા. જી. હા. તો અમે સૌપુરા ગામની મુલાકાત લીધી છે. ત્યાં ભજની કલાકાર છે રિંકલબેન ઠાકોર છે. તો તમે બેન વિશે શું કહેશો? બેન વિશે તો મેં દુધવા ગામની અંદર લગભગ 2 પ્રોગ્રામ એમને હલાયા હતા, તો પણ બહુ સારું ભજન ગાવે છે. હા, મોજ કરાવે છે. મોજ કરાવે. અને એમને પણ અમે પણ સપોર્ટ કરીએ છીએ. હા. તો બીજા પણ દર્શક મિત્રો ઉપસ્થિત છે. તમે તો આપણે બીજા સાથે સવાલ કરીશું. નમસ્કાર. નમસ્કાર. શું નામ આપણું? હિતુજ ગોહિલ, સાહિત્યકાર. જી, સાહિત્યકાર. જી. તો આપણે અમે સૌપુરા ગામની મુલાકાત લીધી છે રિંકલબેન ઠાકોરના ઘરે. તો તમે શું કહેશો બેન વિશે? દેખો, હું તો પહેલાં તો તમારી ચેનલ તરીકે 2 હાથ જોડીને નમ્ર વિનંતી. થેન્ક યુ. અને બીજું કે આવા પણ તમારા કોઈ પણ સમાજની અંદર કોઈ સારું કાર્ય કરતું હોય એને સપોર્ટ કરો અને આગળ આવે એવી પ્રેરણા કરો. અને ચારણી સાહિત્યમાં મારે કેવું હોય કે વટવાળી વાવેચી ને સામળિયા શિવનાથ, વટવાળી વાવેચી અને સામળિયા શિવનાથ રણના કાંઠે શોભતો મારો જિલ્લો વાવ થરાદ. આ વાવ થરાદની અંદર સૌપુરા ગામની અંદર ઠાકોર સમાજનું એવું ઘરણું કહી શકાય રિંકલબેન ઠાકોર, જે ભજનની દુનિયામાં સારો પગ મૂકીને ચાલવાની કોશિશ કરે છે. અને હું તો એટલું આમ મતલબ પેલું શું કહેવાય કે ગામની અંદર જે પણ કોઈ આગળ આવતું હોય તો આપણા ગામનું નામ રોશન થાય. અને એ પર પ્રેરણા મુજબ તમામ ઠાકોર સમાજને મારી નમ્ર વિનંતી કે બેનને ખૂબ સપોર્ટ કરો. અને બીજું પણ કોઈ આવું આગળ સારું કાર્ય કરતું હોય તો એને પણ સપોર્ટ કરો. અને કે હાલની અંદર આ સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ ગાળો બોલીને વાયરલ થતું હોય છે, પણ આવું જે મતલબ સારું કાર્ય કરીને જે આગળ આવતું હોય એને સપોર્ટ કરવા 2 હાથ જોડી નમ્ર વિનંતી. થેન્ક યુ. હા, તો બીજા પણ લોકો ઉપસ્થિત છે તો એમણે સવાલ કરીશું. શું નામ છે મિત્ર? મારું નામ સાયરજી ઠાકોર દુધવા. હું ભજનિક છું. જી. અને પહેલાં તો આપણી ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. કે આટલી બસ સાહસ કરીને છે વાવથરાજના સૌપુરાના આગળ જ્યારે આવ્યા હોય. હા. એટલે પહેલાં તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો આજે અમે સૌપુરા ગામની મુલાકાત કરી છે. ત્યાં રિંકલબેન ઠાકોર કહી શકાય છે, ભજનિક કલાકાર છે. તો આજે અમે ગાયકોની કોર્ટમાં નીકળ્યા હતા તો મને જાણવા મળ્યું કે રિંકલબેન ઠાકોર એ સૌપુરા ગામના છે. તો એમણે મુલાકાત લીધી છે. તો તમે ગ્રામજનો છો તો બેન વિશે તમે શું કહેશો? રિંકલબેન ઠાકોર જોરદાર, એમની ગાયકી પણ સારી છે. મારી સાથે પણ લગભગ 4-5 પ્રોગ્રામો કર્યા છે ભજનના. એટલે જોરદાર ગાયકી સારી છે. અને ખાસ કરીને તમારી ચેનલના માધ્યમથી હું કહેવા માગું છું, મારા ઠાકોર સમાજને પણ કહેવા માગું છું કે આવી ઠાકોર સમાજની જ્યારે દીકરી આવું ભજનની અંદર જ્યારે આવડું મોટું નામ કમાતી હોય તો આપણે પણ ફરજ બને કે બધાએ સપોર્ટ કરો. એવી મારી 2 હાથ જોડીને વિનંતી ઠાકોર સમાજને, અન્ય સમાજના લોકો હોય, કહી શકાય ગ્રામજનો અથવા 18 આલમને આપણે વિનંતી છે કે બેનને સૌ સાથે મળીને સપોર્ટ કરીશું. બોલશે તો બીજા આપણા ગામના વડીલ ઉપસ્થિત છે તો એમને પૂછ્યું. શું નામ છે કાકા? જામાભાઈ ગલસર, સૌપુરા. હું રિંકલબેન વિશે કહું છું કે રિંકલબેન અમારા ગામની એટલે કે અમારી દીકરી છે. ખૂબ સારી કલાકાર છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે. તમારા બધાનો સહકાર મળે એવી અમારી અપેક્ષા છે. તો એમના કાકાએ બહુ સરસ વાત જણાવી છે કે અમારા ગામનું ગૌરવ છે રિંકલબેન ઠાકોર છે. તો એ આપણે ઉપસ્થિત વડીલ છે. નજીક આવશો કાકા? શું નામ છે કાકા તમારું? રવજીભાઈ ચૌધરી પટેલ. રવજીભાઈ ચૌધરી. તો તમે શું કહેશો બેન? રિંકલબેન એક દરેકના માટે હિતમાં છે અને ખૂબ સારી સત્સંગ ભગવાન વિશે કર્યો 2 વર્ષનો. એ નિમિત્તે અમે ખૂબ ભાવ ભર્યો આમના વિશે. પહેલાં તો તમે આવ્યા ને ઇન્ટરવ્યુ લેવા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મોટા ભાઈ. કોક તો રિંકલબેનમાં હશે ત્યારે આટલી ભાઈ તમે નકળંગ ભગવાનના ધામ રિંકલબેનના ઘરે આવ્યા છો. પણ બાળક નાની છે ને એના પ્રમાણે મગજ શક્તિ સારી છે. અને એને જો એના ભાઈ એને એમના બાપા સપોર્ટ આપે અને અમે 18 આલમ સપોર્ટ આપો, ઊંચી આવે અને ખૂબ આગળ વધે, ભણે ગણે અને આગળ વધે. જય નકળંગ. તો મિત્રો, જે ગ્રામજનોને સવાલો કર્યા હતા તે કહ્યું કે રિંકલબેન ઠાકોર અમારા ગામનો ગૌરવ છે. અમે ગ્રામજનો અને સૌ સાથે મળીને 18 આલમ બેનને સપોર્ટ કરીએ છીએ અને
ઘણા બધા લોકોએ આપણે તમે જોઈશો એમ મિત્રો કે આપણે ઘણા બધા મિત્રોએ કહ્યું છે કે અમારા ગામનું ગૌરવ છે અને ખૂબ આગળ જાય, પ્રગતિ કરે, અમારા ગામનું નામ રોશન કરે એવી અમારી પ્રાર્થના છે. નમસ્કાર મિત્રો, આજે આપણે હવે રિંકલબેન ઠાકોરના ઘરે આવી ગયા છીએ, તો સીધા મળીશું એમના પરિવારના લોકો સાથે. ચાલો મિત્રો, જે રિંકલબેનના કાકા છે એમને સીધા મળીશું. નમસ્કાર બા. નમસ્કાર. શું નામ તમારું છે? મારું નામ કરમનો. જે રિંકલબેન છે ભજનની કલાકાર, એ તમારી દીકરી છે? હોય. તો તમે કાકા છો તો દીકરી વિશે તમે શું કહેશો? તમારી દીકરી છે, અત્યારે ભજન ગાય છે, આગળ આવી છે, તો તમે શું કહેશો? અમારી દીકરીને પૂરેપૂરો સપોર્ટ અમે આપીએ છીએ અને એને પૂરેપૂરો સપોર્ટ આપીને એને ભજન બનાવી છે, નામ રોશન કરવું છે અમારે. અને કોઈ સમાજ અમારો આખો 18 વેણ હાલે છે તે અમારે એને પૂરેપૂરો કલાકાર બનાવી છે. તો આ હતા આપણા રિંકલબેન ઠાકોરના જે પપ્પા હતા, એમણે કીધું કે મારી દીકરી છે અને એ સારું ગાય છે ભજન અને આ સંગીતના ક્ષેત્રમાં આવી છે, તો સૌ લોકો તમે સપોર્ટ કરજો એવી પોતે અપેક્ષા રાખે છે. તો એમના મોટા બા છે, તો એમના મોટા બાને આપણે સવાલ પૂછીશું. નમસ્કાર બા. નમસ્કાર. શું નામ આપનું? ખેંગારભાઈ. હા, તો તમારી દીકરી છે રિંકલબેન ઠાકોર, એ ભજન ગાય છે સારા અને ગામનું નામ રોશન કર્યું છે, તો તમે શું કહો છો દાદા? અમે એમ કહેવા માંગા છો કે તમે સપોર્ટ આલો, અમારી દીકરી ભજન બોલે છે તે અમે મારી વિનંતી છે, આટલી તમારો આભાર માગું. હા, તો જે એમના બાએ જણાવ્યું કે મારી દીકરી છે રિંકલબેન ઠાકોર, એમને દરેક લોકો સપોર્ટ કરજો અને આગળ લઈ જજો. ઠાકોર ભજનિક કલાકાર છે, એમના મોટા ભાઈ છે, તો આપણે મોટા ભાઈને એમને મળીશું. નમસ્કાર ભાઈ. નમસ્કાર. શું નામ છે આપણું? મારું નામ ભરતભાઈ. જે તમારી બેન છે ભજન કલાકાર છે, ગાય છે, રિંકલબેન ઠાકોર, તો તમે તો ભાઈ છો. હા ભાઈ. શું કહેશો? બસ એટલું છે કે મને તમે આવ્યા એટલી વાર ખૂબ ખૂબ ધન્યવાદ. અમારે થેન્ક યુ ભાઈ. નાના ઘરે આવ્યા એમ, અને એમને હું ભજન ક્યાં રાજ જાગરણ બીજે હોય ત્યાં હું લઈ જાઉં છું. પહેલી તો પોઝિશન હતી કે સાયકલ નથી. હા હા. સાયકલ લઈ લઈને ગામડા સુધી પહોંચતો અમારે સાયરભાઈ ઠાકોર છે, પ્રભુજી ઠાકોર છે દૂધવાથી, તેમને 2-4 પ્રોગ્રામ મળે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અમારે જોગા કાકા છે, અમારે જયરામભાઈ છે, ડાયાભાઈ છે સિંગર, અમારે બળીચી ડિજિટલ, ઘણા બધા મિત્રોનો સપોર્ટ છે. તો તમને ભરતભાઈ એક મારો સવાલ છે કે ભજનિક કલાકાર રિંકલબેન ઠાકોર છે, તો શરૂઆત એમનાથી થતી હશે કે પરિવારની અંદર છે કલાકાર હતા કે એમને જોઈને આ રિંકલબેન શીખ્યા હશે? ગમે ત્યારે જાગરણમાં જાતે ત્યારે રિંકલ કહેતી કે આ ભાઈ કેવી રીતે ભજન ગાય છે, તો કે મને લઈ જા, હડ હું લઈ જતો ને પછી સાયકલમાં બેસાડીને હું ત્યાં લઈ જતો અને થોડે પ્રગતિ થઈ. આપણા પરિવારની અંદર કોઈ સિંગર હતા કે શરૂઆત એમનાથી? શરૂઆત નહીં હતી. કોઈ પરિવારમાં તમારા સિંગર કોઈ નતા, એક જ રિંકલબેનથી શરૂઆત હતી? રિંકલબેનથી. તો જે હતા રિંકલબેનના ભાઈ ભરતભાઈ, એમણે જણાવી બહુ સારી વાત કરી છે કે સપોર્ટ કરતા રહેજો. તો હવે આપણે સીધા મળીશું, જેની રાહ જોઈને બેઠા હતા રિંકલબેન ઠાકોર ભજનિક કલાકાર છે, તો આપણે સીધા એમને મળવા માટે જઈશું. નમસ્કાર મિત્રો, જેની આપણે રાહ જોઈને બેઠા હતા એવા ભજનિક કલાકાર રિંકલબેન ઠાકોર આપણી સાથે ઉપસ્થિત છે, તો હવે એમને આપણે સવાલ કરીશું. નમસ્કાર બેન. હા, તો જે રિંકલબેન કહી શકાય તમને, ત્યારે રિંકલબેન ઠાકોર તરીકે તો લોકો જાણીતા છે, લોકો તમને ઓળખે છે, તો આપણે પહેલો પરિચયથી શરૂઆત કરીશું. મારું નામ રિંકલબેન ઠાકોર, મારા પપ્પાનું નામ છે કરમણાભાઈ અને મારી મમ્મીનું નામ છે શારદાબેન અને મારા ભાઈનું નામ છે ભરતભાઈ. તમારું વતન ક્યાં છે? મારું વતન છે સૌપુરા, તાથરાજી, બનાસકાંઠા. હા, જે આપણે શરૂઆત પરિચયથી કરી છે, તો બેન આમ તો તમે ભજનિક કલાકાર છો, તો શરૂઆત તો આપણે એક ભજનથી, નાનકડા ભજનથી શરૂઆત થતી છે આપણે, તો એક ભજન સંભળાવી દો. એક વાર આવો વારંવાર આવો, એક વાર આવો વારંવાર આવો, આવો ને અમારા દેશ ગુરુજી મારા, આવો ને અમારા દેશ એ હાજી. શું તમારો બેન અવાજ છે? તો આપણે હવે શરૂઆતની વાત કરીએ. જે આપણે શરૂઆતની વાત કરીએ કે તમે કેટલા વર્ષથી અનુભવ ધરાવો છો કે આ સંગીતની દુનિયાની અંદર તમે આવ્યા છો, તો કેટલા વર્ષથી અનુભવ ધરાવો છો? 1-2 વર્ષ થયું છે. હા, તમને 2 વર્ષથી તમે અનુભવ ધરાવો છો. તો આપણે શરૂઆત થઈ હતી જ્યારે તમે સિંગર બન્યા છો, તમારા ભજનથી શરૂઆત થઈ હતી, તો તમારી શરૂઆત ક્યાંથી થઈ હતી, ક્યારથી થઈ હતી? ત્યારથી કે કારણ કે હું શાળાએ જતી એટલે સાહેબ પ્રાર્થનામાં ભજન ગવડાવતા અને જયરામભાઈએ મારે ભજન ગાતા, એટલે હું પણ કહેતી મારા ભાઈને કે જયરામભાઈ ભજન ગાવે છે, મારે પણ ગાવું છે. એટલે મારા ભાઈને કળંગે કંઈ જાગરણ બીજું હોય તો હું અહીંયા ત્યાં જાતી, અહીંયા જયરામભાઈ મને શીખવાડતા.
જે તમને જે એક શાળાથી તમારી શરૂઆત થઈ હતી ત્યારે શાળાની વખતે તમે યાદ કરી છે તો કેટલો અભ્યાસ કરો છો? અભ્યાસ કરું છું 10મું. જે શાળાએ તમે ભજન ગાતા હશો, ધૂન પ્રાર્થનાઓ ગાતા હશો, તમને અત્યારે યાદ હશે તો એ પણ સંભળાવી દો. ત્યારે હું ભજન ગાતી ત્યારે જીગર ઠાકોરનું ગાતી, લાલ લાલ જોગી. સંભળાવો. લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી, લાલ જોગીનો નેડો લાગ્યો ભોળા શિવજી. હે હવે આગળમાં દેવજીનો પાછળ છે પાર્વતી, કેતા પાર્વતી તમે હોબળો ભોળા શિવજી, લાલ જોગીનો નેડો લાગ્યો ભોળા શિવજી. જે તમે શાળાની અંદર અભ્યાસ કરતા જ્યારે આપણો વારો આવતો હતો પ્રાર્થના ધૂનનો ત્યારે તમે આ ભજન ગાતા હતા તો આટલે કિન સુધી એના આપણા પ્રોગ્રામ કરેલા હશે ભજનના? હા, પ્રોગ્રામ તો 10 જેવા કર્યા હશે. સનેસડા અને કોઈ દૂધવા, ખાસ કરીને તો અમારે જે બધા અલગ અલગ તમે પ્રોગ્રામ કર્યા હશો તો શરૂઆતનો પ્રોગ્રામ આપણો ક્યારે હતો? શરૂઆતનો પ્રોગ્રામ છે નક્કાળેંગી, ખાસ કરીને અમારા પરિવાર જતું અમારા ઘરના, ત્યારે હું પણ ભેળી જતી. તો જ્યારે આપણે શરૂઆતના પ્રોગ્રામની અંદર આપણે વાત કરી કે જ્યારે તમે આ સંગીતના ક્ષેત્રની અંદર આવ્યા હતા અને શરૂઆતનો તમારો પ્રોગ્રામ હતો, પહેલું પગથિયું હતું જ્યારે તમે હજારોની સંખ્યાની અંદર એક તમારો પ્રોગ્રામ થઈ રહ્યો હતો. જ્યારે તમે ગયા હતા ત્યારે સ્ટેજ ઉપર તમે ચડ્યા હશો, જોયું છે ત્યારે હજારોની સંખ્યા હશે, ત્યારે પહેલાં પ્રોગ્રામની અંદર આપણે કેવો અનુભવ રહ્યો હતો? પહેલાં પ્રોગ્રામમાં તો જઈ ત્યારે મને આમ થતું હતું કે હું નહીં ગાવી શકું, પણ ત્યારે અમારે સાહેરભાઈ હતા ત્યાં, એટલે મને કે તું છે ને કે આમ ચિંતા મત કર, હું શું ને એમ કરીને મને ભજન ગવરાયું એક. ત્યારે તમે શરૂઆતનું ભજન એ પ્રોગ્રામની અંદર પહેલું ભજન કયું હતું? ત્યાં હતું મીરાબાઈનું. તો એ સંભળાવશો મારા દર્શક? મંજીરો સતાર મીરાએ લીધો હાથ, મંજીરો સતાર મીરાએ લીધો હાથ, હવે રાણાજીને કેજો કે ગિરધર મારો નાથ, હવે રાણાજીને કેજો કે ગિરધર મારો નાથ. જે તમારું પહેલું પ્રોગ્રામ હતો ત્યારે તમે આ શરૂઆત પહેલાં ભજનથી કરી હતી અને ઘણા બધા તમે અલગ અલગ પ્રોગ્રામ કર્યા હશે ઘણી જગ્યાએ? પ્રોગ્રામ તો ઘણા કર્યા. અલગ અલગ ગામની અંદર તમે પ્રોગ્રામ કર્યા છે. તો તમે જ્યારે શાળાની અંદર ભણો છો તો શાળાની અંદર તમે પ્રોગ્રામ પછી પ્રાર્થના ધૂન ગાતા હશો તો તમારી બહેનપણીઓ શાળાની અંદર હશે, તમે કલાકાર બન્યા છો, તો એ તમારા વિદ્યાર્થીઓ શું કહેતા? મને કહેતા કે તારે શું સપનું છે, હું પણ કહેતી કે મારે કલાકાર બનવાનું સપનું છે. તો ત્યારે તમારી બહેનપણીમાંથી કોઈ કલાકાર છે કે પછી એક રિંકલબેનથી શરૂઆત થતી છે? ના, ખાલી હું જ છું એક. જે તમે જયરામભાઈની વાત કરતા હતા એ કોણ છે? જયરામભાઈ છે એમાં સૌપરા ગામના. અને તમને આગળ લાવવામાં અને પ્રોગ્રામ હોય સ્ટુડિયો સુધી જવાનું હોય તો પહેલાં જયરામભાઈ તમને લઈ જતા હશે? હા, જયરામભાઈ લઈ જતા. તો જયરામ સાથે થોડી વાત આપણે કરીશું, તો બોલાવીશું જયરામભાઈ. રિંકલબેનને સપોર્ટ કર્યો છે, જે પ્રોગ્રામ સુધી જવાનું હોય સ્ટુડિયો સુધી જવાનું હોય તો પહેલી દોરી એટલે કે કહેવાય ગુરુ કહેવાય ને, એવા આપણે જયરામભાઈ સાથે વાત કરવાની છે. તો જયરામભાઈનો પરિચય જાણીશું. જય માતાજી મિત્રો. તો પહેલો જો રિંકલબેને જ્યારે મને વાત કરી, એના ભાઈ ભરતભાઈએ મને વાત કરી કે જયરામભાઈ તમે પણ ભજન ગાવો છો, તો રિંકલબેનને પણ ભજન પ્રાર્થના ઘણા શાળામાં જાય ભણવા ત્યારે ગાવતી ભજન, તો પણ જે પ્રોગ્રામની અંદર કે કોઈ મોણાની પબ્લિક વચ્ચે ગાવું હોય ને તો એને ડર રહેતો હતો. પણ જે અમે પહેલી વાર પ્રોગ્રામમાં જ્યાં ભજનની સંતવાણીને કારણે તો પોતાને રિંકલબેનને કીધું તો ગાય રિંકલબેન કે મને આટલી આમ થોડોક ગભરાટ જતો હતો બરાબર મનની અંદર, પણ મેં કીધું ગભરાટ કરાવ વગર જો ગભરાટ કરીને બેઠા રહીશું તો આપણે આગળ વરાશે નહીં. જો તારે સંગીતની લાઈનમાં જોડાવવું હોય ને તો એકવાર તું ભજન ગાય. તો રિંકલબેને ભજન ઘણું ગાયું એટલે અમને બધાને સરસ લાગ્યું. તો અમને એમ લાગ્યું, અમને એમ દિલમાં થોડીક શાંતિ લાગી કે હવે રિંકલબેન કોક અમારું નોમ બનાવશે ને અમારે લીધે રિંકલબેન નોમ બનાવશે તો અમને પણ આનંદ આવે. તો અમારી કુળની દીકરી એટલે કે અમારી બેન છે બરાબર ને, અમારી બેન આગળ આવતી હોય દરેક સમાજની બેન દીકરી કે કોઈ બી કલાકાર બનતું હોય તો આપણે સન સહકારને સપોર્ટ આલો છો બરાબર ને. પછી અમારો નકલન મંડળ એટલે બધા અમારા છે, પદમભાઈ છે, ધારસીભાઈ છે, જોગોભાઈ છે ને પછી અમારા દૂધવાના અમારે ખાસ તો મને આગળ પગથિયું અમે ભજનની શરૂઆત તો મને શેરથી મારા બાપાએ ભજન ગાવતા બરાબર ને, હું પણ મને એવી લગ્ની લાગી કે જે મારા બાપાએ કામ કરવું છે તો મારે ભજનમાં આવું લગ્ની લગાડીને ભજન કરવું છે, પણ મારે એકને ભજન નથી કરવું, મારે દરેકે સમાજને
ભજન કરે ને એવી હું પ્રકૃતિ કરું છું. તો મારે ડાયા ભાઈએ ખાસ મને પ્રોગ્રામમાં ઘણા ભજનની અંદર પેનનામાં જાતો બરાબર, પણ જે મોટા મોટા પ્રોગ્રામ ડાયા ભાઈને લીધે મને મળ્યા. પછી સંતવાણીની અંદર પછી એ ચેડે આ નોરતા હતા નવરાત્રિના, તો અમે રિંકલબેન પણ ભજન જે ગરબાની અંદર જતા ને તો પબ્લિક ચાહે નકા એક દિવસનો ઓર્ડર આવતો તો મને એની વણી ઉપરથી 2 દિવસ કે તમે અમારે ત્યાં ગરબા ગાવા આવજો. જ્યારે રિંકલબેનને તમને ખબર પડી કે રિંકલબેન ભજન ગાય છે, એમના ભાઈએ તમને વાત કરી કે મારી બેન ભજન ગાય છે, તમે લઈને જો, ત્યારે રિંકલબેનની શરૂઆત હતી. તમે જ્યારે પ્રોગ્રામની અંદર રિંકલબેનને લઈને જતા હતા ત્યારે તમારા મનની અંદર કેવો પ્રશ્ન હતો કે રિંકલબેન શરૂઆતમાં કેવી રીતે ગાશે, કે તમારા મનની અંદર પ્રશ્ન ગુજતો હશે? અમારા મનની અંદર એવું હતું કે જ્યારે અમે ભજન કરાવે ને એટલે પહેલે તો જે સંગીતની લાઈનમાં ક્ષેત્રમાં બરાબર નહોતું આવતું, પણ જ્યારે અમે ભજનની અમે પહેલી ટ્રેનિંગ અપાવી કે નહીં હોય, અમે પહેલાં અત્યારે અમારે સંગીત બધું ઘરનું છે બરાબર, તમે નકળની મંદિર અમે બીજે ને બીજે ઘણો પ્રોગ્રામ રાખો છો, એટલે અમે ટ્રેનિંગ આલો એટલે બેઠા અમને એવો વિશ્વાસ આવ્યો કે હવે સંગીતની લાઈનમાં જોડાશે. તો પહેલી વાર અમે ગરબા કરવા જ્યારે લઈ ગયા ને જેમ કે અહીંયા બધું પૂરું સંગીત હતું, એટલે સંગીતની લાઈન રિંકલબેને પકડી એટલે અમને એવું લાગ્યું કે આપણે જો આપણું ગૌરવ છે, આપણી બેન છે આગળ, તો આપણે નકા અમુક કોઈ લેડીઝ કલાકારની અમુક જરૂર હોતી હોય બરાબર, બધે પબ્લિક કલિંગ અલિંગની ચાહ ના હોય, એટલે એને લીધે બેનને લીધે કદી અમારું નામ બનતું હોય ને અમારા લીધે બેનનું નામ બને એવી અમે પ્રગતિ કરો છો. તો જે આપણે જયરામ સાથે વાત કર્યા હતા જયરામભાઈ, તો હવે તમને રિંકલ જયરામભાઈ સાથે વાત કરી કે હર પલ તમારી સાથે રહે છે, પ્રોગ્રામની અંદર હોય કોઈ પણ સંગીતનું જે પણ નાના મોટું કામ હોય તો શરૂઆતથી તમને જયરામભાઈ લઈ જાય છે. તો તમે જયરામભાઈએ તમને આટલો બધો સપોર્ટ કર્યો છે, તો તમે શું કહેશો જયરામભાઈને? જયરામભાઈને કહું છું કે સપોર્ટ કર્યો છો તો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. તમે એમનો દિલથી આભાર માનો છો? હા, હું દિલથી એમનો આભાર માનું છું. હા, હું અહીંયા દિલથી આભાર માનું છું. તો આપણે બેન હવે ઘરની પરિસ્થિતિની વાત કરીએ તો આપણા પરિવારમાં કોણ કોણ સભ્યો છે? ઘરમાં સભ્યો છે મમ્મી પપ્પા અને ભાઈ અને બહેન. તો તમારી પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારની પરિસ્થિતિ તમારી કેવી છે? અમારી પરિસ્થિતિ મારા પપ્પાની પાવે છે અને હું અભ્યાસ કરું છું. તમે અભ્યાસ કરો છો સાથે સાથે આ પણ સંગીતની માધ્યમમાં તમે કામ કરો છો? હા. તો બેન અત્યારે ઘણી બધી બહેનો હોય છે, કોઈ ભણી ગણીને આગળ જાય, નોકરી લે, અલગ અલગ પ્રકારની ધંધો પણ ગોતતા હોય, તો તમે કેમ આ લાઈન પસંદ કરી? મને ગાવાનો બહુ શોખ હતો. એટલે નાનપણથી લઈને તમને ગાવાનો શોખ હતો? હા, નાનપણથી મારા ભાઈને સપનું હતું કે કલાકાર બનવું છે મારે, પણ મારા ભાઈ મને કીધું કે હું તો કલાકાર નહીં બની શકે પણ તું કલાકાર બનને મને કહે. પણ ભાઈનું એક કલાકાર બનવાનું સપનું હતું પણ ભાઈ ન બની શક્યા એટલા માટે કે મારી બેન કલાકાર બને ને આગળ વધે. હા. તો તમે નાનપણની અંદર નાનપણની અંદર તમે ભજન ગાતા હશો, તમારું ફેવરેટ ગીત, કે હર પલ પ્રોગ્રામમાં જતા હો, કે નાનપણથી લઈને ઘરે તમે કામ કરતા હો, કે શાળાએ જતા હો, પણ તમે વચ્ચે તમારું એ ભજન ગાતા હશો વારંવાર, એ કયું ભજન છે? આવેલ મન કો સુધારો ને ગુરુજી મારા, આવેલ મન કો સુધારો ગુરુજી મારા, આવેલ મન કો સુધારો. લખ 84માં બહુ દિન ભટક્યા, લખ 84માં બહુ દિન ભટક્યા, ઘડી ઘડી બસુ અવતારો, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, રામ મરવાનો ગુરુ માર્ગ બતાવો, મટી જાય ઘોર અંધારું ગુરુજી મારા, આવેલ મન કો સુધારો ગુરુજી મારા, આવેલ મન કો સુધારો. શું તમારો અવાજ છે? બહુ સરસ તમારો અવાજ છે. એક બંધ કરજો ફોન. હા બેન, હવે તમે અત્યારે ગુજરાતની અંદર તો ઘણા બધા કલાકારો છે, ભજનિક કલાકારો છે, આપણે ન ગણાય ને એટલા ઓછા છે, તો તમારું ફેવરેટ કલાકાર કોણ છે કે એમને જોઈ અને તમે એમના ભજન શીખ્યા હશો ને એમને જોઈને તમે વધારે ગાતા હશો કે એ કલાકારથી જોઈને મને સફળતા મળી છે, તો તમારું ફેવરેટ કલાકાર? અમારે અંદર ઘણા બધા નાના મોટા કલાકારો છે, તો તમે કયા કલાકારને સાંભળવા વધારે પસંદ કરતા હતા? તમારું કોઈ ફેવરેટ કલાકાર હશે કે એ કલાકારને જોઈ અને તમને પણ થોડી પ્રેરણા મળી છે અને એમના પણ તમે ગીત ગાતા હશો, તો તમારું ફેવરેટ કલાકાર કોણ છે?
ઝવેરજી ઠાકોર. હા. અરે સુણ લે ગોપીચન સુણ લે વાગણી સુણ લે તુમારી વાત રે દેખ નાથજી. અરે વાઘ હળ્યો મોટા પાડનો કોઈ ઘણો કરે બજવાડ રે દેખ નાથજી. અરે ખમ્મા ગોપીચન રાજા વાઘ હળ્યો રે મોટા પાડનો. અરે ખમ્મા ગોપીચન રાજા વાઘ આયો રે મોટા પાડનો. તમે ઝવેરજી ઠાકોરને વધારે સાંભળવા પસંદ કરતા હતા ને એમનું આ ફેવરેટ ગીત તમને પણ વધારે ગમે છે. આપણે જે રિંકલબેન વાત કરી હતી કે તમે નાના મોટા પ્રોગ્રામો કર્યા છે જે ઝવેરજીભાઈના વધારે તમે ગીત સાંભળવા ગમતા હતા, તો બીજા તમારા કોઈ ફેવરેટ બીજો કોઈ કલાકાર હશે કે એમને મેં વધારે સાંભળ્યા હશે? મણિરાજ બારોટનો. હા, તો મણિરાજ બારોટને આપણે યાદ કર્યા છે, તો એમનું આજે તમને ભજન યાદ હશે મણિરાજ બારોટનું. હે માડી મુના વાગ્યા વાગ્યા ગીરધારી વાળા બાણ મીરા હે વિતાળી રે એ વાગી રે હરિના નામની ઓજી. તો જે તમને તમારા કુટુંબના ગ્રામજનોના દરેક મિત્રો તમને સપોર્ટ અત્યારે કરી રહ્યા છે, તમને સોશિયલ મીડિયાની અંદર જોઈને કે રિંકલબેન ઠાકોર એક સૌપુરા ગામના ભજનિક કલાકાર છે. ઘણા બધા લોકો સાથે તમે પ્રોગ્રામ કર્યા, તમારો વિડીયો પણ જાય છે, તો દરેક તમારા ચાહક મિત્રો છો એમના માટે એક મનગમતું સોંગ થઈ જાય ભજન. મિલી દે મનવા તારું ને મારું ભાઈ મેલી દે મનવા તારું ને મારું તારા ને મારામાં કાયો નથી ભાઈ છોડી દે મનવા તારું ને મારું ભાઈ મેલી દે મનવા તારું ને મારું વાળને મૂછો ભાઈ મરડીને રાખતા વાળની મૂછો ભાઈ મરડીને રાખતા સોનાની આલી હોતો સુરે કરો મેલી દે મનવા તારું ને મારું ભાઈ છોડી દે મનવા તારું ને કહી શકાય કે આપણા ભજનિક કલાકાર રિંકલબેન ઠાકોર એમના ઘરે આપણે આવીને એમનું ઇન્ટરવ્યૂ કર્યું અને એમને મળ્યા અને બહુ આનંદ થયો. રિંકલબેન ઠાકોરનું કહેવાનું કારણ છે કે હું ભજનિક કલાકાર છું રિંકલબેન ઠાકોર, મને સપોર્ટ કરો. અને મારે એક વિનંતી છે મારા ચાહક મિત્રોને, દરેક 18 આલમને મારી ખાસ 2 હાથ જોડીને વિનંતી છે કે આપણા રિંકલબેન ઠાકોર ભજનિક કલાકાર છે, એમને તમે આગળ લઈ જાઓ અને દરેક સૌ મિત્રો સાથે મળી અને દરેક સપોર્ટ કરો એવી હું તમારી સાથે અપેક્ષા રાખું છું. તો મારી ચેનલ વિશે અને રિંકલબેન શું કહે? નાનોલને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો એવી મારી વિનંતી. તો રિંકલબેન ઠાકોર તમને જે તમારું સાથે ઇન્ટરવ્યૂ કર્યું તમને મળ્યો અને બહુ મને આનંદ થયો. તમે જે કિંમતી મને સમય આપ્યો છે તમારો હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. થેન્ક યુ. આપણે રિંકલબેન ઠાકોરના ઘરે આવ્યા હતા, એમનું ઇન્ટરવ્યૂ કર્યું અને એવા ત્યારે એમના ઘરે આપણે જોગાજી ઠાકોર જે સૌપુરા ગામનું જે ગૌરવ કહી શકાય અમારા જોગાજી ઠાકોર, તો એમને આપણે પૂછ્યું કે મેં ઇન્ટરવ્યૂ કરવા માટે રિંકલબેનનું આવ્યા, તો તમને કેવું લાગ્યું? પહેલાં તો તમે આવ્યા એનો ખૂબ ખૂબ આભાર દિલથી. થેન્ક યુ. પછી અમારે રિંકલબેનને ભજનિક કલાકાર છે અને એમને સપોર્ટ કરવાનો અમારો ખૂબ ખૂબ દિલથી સપોર્ટ. અને રિંકલબેન માટે એક મારે સરસ મજાનું એક કડીનું ગીત. અરે રિંકલ ઠાકોર સૌપુરા નોમ એવું ચાલે સિગોતરે સાથે આપ્યો રિંકલ એવું નામ. અરે બનાસા કોઠાના અમે દિલના સો દિલદાર દિલડા નથી રહેવા નથી યા તો જેવા તેવા દિલડા નથી રહેવા નથી યા તો જેવા તેવા. અહીં ઉપસ્થિત છે સિંગર જયરામભાઈ ઠાકોર ઉપસ્થિત છે આપણે, તો આપણે એમને સવાલો કરીશું. જય માતાજી મિત્રો, તમે અમારે તો ઇન્ટરવ્યૂ લેવા રિંકલબેનનો આવ્યા, ખૂબ ખૂબ ધન્યવાદ. પહેલાં કારણ કે અમે તો નાના માણસ છો, છતાંય અમારે ઘરે આવ્યા, અમારું ઓગણું તમે પવિત્ર કરો છે એટલે ખૂબ ખૂબ આમ તો થેન્ક યુ, આભાર તમારો માનો છો. ને મારે
પણ હું પણ નાનપણથી આમ ભજન ગાઉં છું ને મને ખૂબ એવું ભજન ગાવાનો શોખ છે ને સંગીતની લાઈનની મને ખૂબ શોખ છે કે મારે કોક બનવું છે, કલાકાર બનવું છે, બરાબર. એટલે હું પણ ભજન કરું છું. તો કારણ કે હું ગરબાની અંદર જોઉં તો માતાજીના ગરબા ગાઉં છું ને મારે નકળન ભગવાનનું પણ ભજન જે મેં પહેલો જ જ્યારે રેકોર્ડિંગ કરવા જો ત્યારે જ મેં નકળન ભગવાનનું મેં ભજન એક કરું હતું. તો મારે એ ભજન કરવું છે. હે મારા નકળેગીના મઢડે ચતર એમ નાજી રે, કે મારા નકળેગીને મઢડે ચતર એમ નાજી રે, એના રૂપલે મઢેલા કમાડ મારે, એના રૂપલે મઢેલા કમાડ મારે, દર્શન કરવા નકળેંગ ધોમ મોજી રે, મારે દર્શન કરવા નકળેંગ ધોમ મો. અને મારે બે શબ્દ પણ મારી સધીમાનો પણ એનું ભજન કડી છે. હો મારી સધી મને મઢડે ચતર એમ નાજી રે, કે મારી સધી મને મઢડે ચતર એમ નાજી રે, કે એના રૂપલે જડેલા કમાડ મારે, કે મારે મઢડો રે જોવો સધી મના ધોમ નો જીરે, કે મારે મઢડો રે જોવો સધી મના નો મનો. તો જય માતાજી મિત્રો, મને પણ આ સધીમાનું ને જેમ હું આગળ જે મને સપોર્ટ મળ્યો છે, જેમ હું એને સમરીને હેડું છું, તો ગમે તે પ્રોગ્રામમાં જોઉં છું તો મને આમ લોકોની આમ લાઈનો લાગે ને મને ફૂલડે વધાવે. કારણ કે જે માનો સપોર્ટ છે એટલે હું નકળન દાદાના સપોર્ટથી હેડું છું. બીજો મારા જે મિત્રો છે, મારા ભાઈઓ છે, એનો પણ મને સપોર્ટ છે. ને સાયરભાઈ છે, અમારે ભરભુભાઈ છે, જો પ્રોગ્રામ એ પણ ભજનિક છે, એનો જો પ્રોગ્રામ હોય ને ખાસ તો અમે જે અમારે જે ભજનની લગ્ની લાગી અમારા બાપાને ગાવતા, પણ જ્યારે ઝવેર ભગતની આવતા ભજન કરવા, બાબુ પઠાણ છે એમને પણ જ્યારે પહેલી વખત અમારે પ્રોગ્રામ કરો તો અમને એવું લગ્ની લાગી કે મારે ભજન કરવું, તો એક ગુરુજીનું ભજન કરી દઉં. કે આવી ઉડે ધરમની કળિયું, કે આવી ઉડે ધરમની કળિયું, એ મને ગુરુજી મેલાનની ઘડિયું, હો મને ગુરુજી મેલાનની ઘડિયું. એ આવી ઉડે ધરમ વાળી કળિયું, કે આવી ઉડે ધરમ વાળી કળિયું, એ મને ગુરુજી મેલાનની ઘડિયું. ને આવા સદગુરુ જેને મળી જાય એને તો પછી કોઈ રોકી શકે નહીં. એટલે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ. ને અમારે શાંતિલાલ ઓફિશિયલ ચેનલ છે એટલે પણ એને સપોર્ટ કરતા જજો. ને ખૂબ ખૂબ અમારે ત્યાં આવ્યા છે એટલે અમે પણ સપોર્ટ કરતા રહીશું. ને દરેક મિત્રોને 18 આલમને હું કરું છું વિનંતી કે અમારે શાંતિલાલ ઓફિશિયલ ચેનલને સપોર્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ને આગળ વધે એવી માતાજી ભગવતી આગળ પ્રગતિ કરું છું. જય હિન્દ, જય ભારત. હેતુ ગોહિલ કહેવાય કે સાહિત્યકાર છે, એમના સાથે મેં મુલાકાત કરી છે અને અમારા ત્યાં ઉપસ્થિત છે, તો આપણે એમને પૂછીશું સવાલો. સૌપ્રથમ તો તમારી શાંતિલાલ યુટ્યુબ ચેનલને મારા બે હાથ જોડીને નમ્ર વિનંતી કે આપ અમારા આગળ સુધી જે પધાર્યા છો, અમારા ગામને ધરાને પાવન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. અને કોઈ પ્રશ્ન પણ એવો પૂછી શકે કે રિંકલબેન ભજનની દુનિયામાં કેવી રીતના આગળ આવ્યા, તો મારે સાહિત્યના શબ્દોમાં કેવું હોય કે ઈશ્વરદાન મહાત્મા એમ કહેતા હોય કે ગંગા નદી નીકળે કેવી રીતના, તો ઈશ્વરદાન મહાત્માના શબ્દોમાં કેવું હોય કે ગંગા નીકળે કેવી રીતના કે સાપના દુશ્મન ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુની પત્ની લક્ષ્મી, લક્ષ્મીનો બાપ સાગર, સાગરને બાંધનાર રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણનો દીકરો મેઘનાથ, મેઘનાથને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ આપનાર હનુમાન, હનુમાન ધ્યાને જજામાં બેઠા છે એ અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો દીકરો પ્રદ્યુમન, પ્રદ્યુમનનો દીકરો અનિરુદ્ધ, અનિરુદ્ધની પત્ની ઓખા, ઓખાનો બાપ બાણાસુર, બાણાસુર જેની વંદના કરે છે શિવ, શિવના પત્ની પાર્વતી, પાર્વતીનો બાપ હિમાલય, હિમાલયની ગોદમાં નીકળે એનું નામ ગંગા કહેવાય. જેવી રીતના સાહેબ ખળખળ ખળખળ કરતી ગંગા નીકળતી હોય એવી રીતના અમારા જ ગામનું એક ગૌરવ, ઠાકોર સમાજનું ગૌરવ કહી શકાય એવા રિંકલબેન ઠાકોર ભજનની દુનિયામાં ખૂબ સારું પ્રગતિ કરી રહ્યા છે. અને એક ખાસ નમ્ર વિનંતી 18 આલમને મારી નમ્ર વિનંતી કે કોઈ પણ સમાજની અંદર કોઈ પણ બેન દીકરી કોઈ આગળ આવતું હોય તો સપોર્ટ કરો. અને ખાસ કરીને રિંકલબેન માટે ઠાકોર સમાજને મારી નમ્ર વિનંતી કે ખૂબ સપોર્ટ કરો. 18 આલમને નમ્ર વિનંતી કે ખૂબ સપોર્ટ કરો અને ખૂબ આગળ સારું કાર્ય કરે એવી મારી નમ્ર વિનંતી. આપણે તમે જૂના અને જાણીતા ભજનિક કલાકાર કહેવાય ત્યારે ગુજરાતનું એવું કોઈ ગામડું નથી કે કોઈ ભારતનું ગામડું નથી કે એમને ના ઓળખતા હોય એવા આપણા
ઝવેરજી ઠાકોર જે ભજનિક કલાકાર છે તો એમના ભત્રીજા આપણી સાથે ઉપસ્થિત છે. તો આપણે પ્રભુભાઈ છે એમનું નામ, તો પ્રભુભાઈને આપણે મળીશું અને એમની સાથે વાતચીત કરીશું. રિંકલબેનના ઘરે આવ્યો એ બદલ મને ખૂબ ખૂબ આનંદ આવ્યો, મજા આવી. અને રિંકલબેનને તમે બધા સપોર્ટ કરતા રહેજો, હું પણ સપોર્ટ કરું છું. અને રિંકલબેન માટે મારે એક માતાજીનું નાનકડું ખાલી ટૂચકું ભજન ગીત ગાવું હોય ત્યારે એ કોણ કોણ ચડાવે ને જા એ અમારી સિગોતર માતના ને જા, એ મારે રિંકલબેન ચડાવે ને જા એ મારી સિગોતર માતના ને જા, એ મારી સિગોતર માતના ને જા. પ્રભુભાઈએ બહુ સરસ મજાનું ભજન ગાવ્યું છે, બેન માટે બહુ સપોર્ટ કરે છે. તો પ્રભુભાઈને હું દિલથી આભાર માનું છું. ભજનિક કલાકાર કહેવાય કે એવા આપણા સાહેરભાઈ ઠાકોર તો ઉપસ્થિત છે. આપણે સાહેરભાઈને વાતચીત સાથે કરીશું. પહેલાં તો વિડીયોના માધ્યમથી શાંતિલાલ ઓફિશિયલ ચેનલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને જ્યારે સૌપુરાની અંદર રિંકલબેનના ઇન્ટરવ્યૂ માટે જ્યાં પધાર્યા હતા એ બદલ પણ આભાર. અને સાથે અમે સૌ પણ રિંકલબેનને સપોર્ટ કરીએ છીએ. અને ખાસ કરીને મારા ઠાકોર સમાજના ભાઈઓ હોય, 18 આનમના ભાઈઓ હોય, એમને નમ્ર વિનંતી કે બેનને સપોર્ટ કરો. અમે પણ કરો હા. એટલે રિંકલબેન માટે અમારે પણ 2 શબ્દ ગાવા હોય. માતા સિગોતર તમારું સપનું પૂરું કરશે માતા સિગોતર સપનું તારું કરશે, તારું જગમાં થશે નોમ, તારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ, તારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ. એટલે વિડીયોના માધ્યમથી કહેવા માગું છું 18 આલમના લોકોને. અને વાવ થરાદ હવે તો જિલ્લો બની ગયો છે, એટલે વાવ થરાદની જિલ્લાની પણ પ્રજાને વિનંતી કે અમારી રિંકલબેન ઠાકોરને ખૂબ સપોર્ટ કરો અને ખૂબ આગળ લાવો એવી નમ્ર વિનંતી. જય માતા. એવા ભજનિક કલાકાર કહેવાય અમારા ડાયાભાઈ ઠાકોર અહીં ઉપસ્થિત છે. તમારા ડાયાભાઈને વાત સાથે કરીશું. દુધવા. અને પહેલો તો ખૂબ ખૂબ ધન્યવાદ કે આજ તમે મને મળ્યા છો. પણ હું તો શું એક લોક કલાકાર છું, ભજનિક છું ને બધું મિક્સમાં કરું છું. પણ રિંકલબેન ખૂબ આગળ આવે એ મા સિગોતરની નમ્ર વિનંતી કે ખૂબ આગળ આવે ને ખૂબ વધે, એમના નામ રોશન કરે. ખરેખર ભરતભાઈને ધન્યવાદ છે કે મોડાવેલો પ્રોગ્રામ હોય ફોન કરા કે ભરતભાઈ આ જગ્યાએ પ્રોગ્રામ છે, રિંકલબેનને ગમે તારે સાયન્સ બાઇકમાં માથે કરીને અને એટલી પ્રોગ્રામ સુધી પહોંચાડે છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ દો એના ભાઈની છે. રાઈટ વાત છે. જય માતા. ભજન કહ્યું તો ખરેખર હું ભજન તો નાનપણથી ઝવેરજી પેલો શીખ્યો છું. પહેલાં તો મંજીરા વગાડતો હતો. મંજીરામાંથી ધીમે ધીમે લગ્ન લાગી કે આપણે ભજનમાં કક છે, એટલે એક ભજન તમને સંભળાવી દો. અરે ઘડીએ ઘડીએ રે રોમા ડાખવો ને રોમા ઘોડાલે સડીને વેલો આય, રણોજા વાળાની લૂડે સડીને વેલો આય, રણોજા વાળા આવજો મીરાબાઈને દેશ, દિવસ ગણતને મારા નખલા ઘાસાને રોમા ઘાસી રે દોતલિયા વાળી રે, રણોજા વાળા ઘાસી રે દોતલિયા વાળી રે, રણોજા વાળા આવજો મીરાબાઈને દેશ. પરમાત્માને કહું છું રામાપીરની જેવી લાજ રાખી એવી રિંકલબેનની લાજ રાખી અને ખૂબ આગળ વધે એવી મારી નમ્ર વિનંતી. આ તા ડાયાભાઈએ જેમને કિંમતી સમય આપ્યો અને જે બેન વિશે એમને બોલ્યા છે કે દરેક સમાજને, દરેક 18 આલમને વિનંતી છે કે મારા રિંકલબેન ઠાકોરને સપોર્ટ કરજો અને આગળ લઈ જજો, એવી પોતે એક પ્રાર્થના દરેક મિત્રોને કરે છે. તો આભાર ડાયાભાઈ, તમે જે કિંમતી સમય આપ્યો છે, બોલ્યા છો, તમારો દિલથી આભાર માનું છું. રામ ચલે હર પીછે લક્ષ્મણ દેવરિયા, આગે આગે રામ ચલે પીછે લક્ષ્મણ દેવરિયા, ધીમે હાલો માર સાવરિયા, તારે પગલામાં બાસે પાયલિયા, ધીમે હાલો માર સાવરિયા.
શ્રાવણ બરસે ભાદરવો ગાજે કૈરી ચમકે બીજલિયા શ્રાવણ બરસે ભાદરવો ગાજે કૈરી ચમકે બીજલિયા ધીમે હાલો ને મારા સાવરિયા તેરા પગલામાં બાજે પાયલિયા ધીમે હાલો ને મારા સાવરિયા અરે દાદુર મોર પપૈયા બોલે મીઠી મીઠી બોલે કોયલિયા દાદુર મોર પપૈયા બોલ મીઠી મીઠી બોલે કોયલિયા ધીમે હાલો માર સાવરિયા તારી પગલામાં બાજે પાયલિયા ધીમે હાલો ને મારા સાવરિયા અરે રાવણ માર રામ ઘેર આયા તુલસીદાસ ગાવે ગાવણિયા રાવણ માર રામ ઘેર આયા તુલસીદાસ ગાવે ગાવણિયા